ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો, સુપ્રભાત। મારું નામ છે વિયાંશી શક્તિસિંહ ઝાલા। તમારું આજના વ્લોગમાં સ્વાગત છે। મારા તરફથી બધાને જય માતાજી। તો માય ડિયર ફ્રેન્ડ, અમે બહુ દિવસથી સોચતા હતા કે માઉન્ટ આબુ જઈએ, પણ મારા ટેસ્ટના લીધે કેન્સલ થયું। એટલે આજે અમે નીકળી રહ્યા છે અંબાજી દર્શન કરવા અને માઉન્ટ આબુ ફરવા। कुड़ी ने दिल साडा हाले थोड़ा साफ जा नहीं लगदा इरादा बुत बाली लंबी नहीं रखी है मुट्टे यार ने है देखदा परांदा नहीं हो देखदा पराडा फिगर तो लगदी लटीनो एक बारी दस दो जी इन्ने क्यों शकीनो कल ही तू इटली तो आई मर जानी ते परस तू पेरिस तो मंगाया वैलेंटिनो हाँ तेनू क्यों ना देखा तेरे तो की सिखा तेरे ते की लिखा हुसन तेरा तौबा 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 सोनिए नी अख तेरी थी फायर अगर देखदी नी दाता शरीफा इत्थे कहंदी तू मचदी सी ताही चल करे लंडन ते पार्टी आई बीजा साडे लई फरी नी पोरा लगदी आई जी स्टोरी तू तां बोरा बोरा लगदी आज तेरी सोहणीए सरीली नूरी वर्गी जदों लक हिलदा उदों तां नोहरा लगदी हाँ मेरे ना दस दे कोई थां दस दे मेरी जान दस दे हुसन तेरा तौबा 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 तो अख तेरी मंगे कंगना हुणे मैं बनाना मैनू दस तां सही जान मंग ला मैं ते तो जानवर दा आपे निकलूगी नी तू हस तां सही तेरे विच नशा पहले। તો ગાઈસ, અમારું પરિવાર છે, અમે બધા જઈએ છીએ હનીમૂન પોઈન્ટ અને આ પાછળ લકી લેક છે અને અમારા મમ્મી લોકો। તો ગાઈસ, અમે અત્યારે જઈ રહ્યા છે હનીમૂન પોઈન્ટમાં, કેમ કે અમારો પ્લાન ચેન્જ થયો છે। એટલે તમે બી આગળ અમારા સાથે હનીમૂન પોઈન્ટ કેવું છે એ બી જોવા આવજો। તો તમે બી અમારી સાથે આગળ રહેતા રહેજો। આગળ આજે થોડી ભીડ ઓછી છે, કેમ કે આડો દિવસ છે એટલે રવિવારે ને શનિવારે અહીંયા બહુ જ ભીડ હોય છે। અહીંયાનું ગાડીનું કેવું છે અને તમે આ જુઓ અહીંનો નક્કી લેક। અમે હજી તો આ વાદળના લીધે કશું દેખાતું નથી, પણ રાતનો શો અહીંનો બધામાં કહેવામાં આવે છે કે રાતનો શો અહીંનો અલગ જ હોય છે। જેમ કે અમદાવાદમાં કાંકરિયા છે એવું રાજસ્થાનમાં तेनू क्यों ना देखा तेरे तो की सिखा तेरे ते की लिखा हुसन तेरा तौबा 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 हुसन तेरा तौबा 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 हुसन तेरा तौबा तौबा तौबा। અત્યારે તો સનસેટ અમે પહોંચી ગયા, પણ ત્યાં આગળ અત્યારે વરસાદ પડે છે એટલે અત્યારે સનસેટ ચાલુ નથી। એટલે અમે અહીંયા ટ્રેકનું દેખાયું તો અમે અહીંયા ટ્રેકિંગ કરવા આવી ગયા। જુઓ આ મસ્ત આમ કુદરતીનો નજારો છે, જે તમે બી અહીંયા વિઝિટ કરજો। તમે જરૂરથી માઉન્ટ આબુ આવજો। એકદમ મને તો ક્લીન અને ગ્રીન સિટી લાગી, અને ખાસ કરીને મોન્સૂનમાં વરસાદ પડતો હોય ત્યારે, અને નાના નાના મસ્ત આમ સરસ મજાના ઝરણા સાથે। અને આપણને કાલે હું જવાનો છું ગુરુ શિખર। એ શિખરમાં એવું કહેવાય છે કે વાદળ આપણને અડીને જાય, તો હવે કાલે એનો અનુભવ લઈશું આપણે બધા। તો તમે બી અમારા વિડીયો જોતા રહેજો આગળ કે અમે શું કર્યું, વાદળો કેમના અડે ને એ બધું। ઓકે, તો મળીએ પછી। बाहों पे राहों पनाहों पे आहों पे बाहों पे साहों सलाहों पे मेरे इश्क पे हक हुआ तेरा ओ माही माही रे ओ माही। जो बोला कौन केरोसिन दिखा रहे वीडियो टाइम राजू मक्का
સનસેટ પોઈન્ટથી અમે આવી ગયા કેમ કે ત્યાં આગળ બહુ જ વરસાદ પડતો હતો. પછી અમે નક્કી ગયા ત્યાં આગળ અતિ ભારે વરસાદ હતો. ત્યાં આગળ ખાલી રેનકોટ પહેરીને ફરી લીધું. પછી શાંતિથી આવી ગયા હોટલે. એટલે મેં વિડીયો ના બનાવી શક્યો કેમ કે ભારે વરસાદના કારણે હું વિડીયો બી ના બનાવી શક્યો. સાથે અમારી હોટલ ને ડાઇનિંગ ટેબલ મતલબ રેસ્ટોરન્ટ. આ બહાર વરસાદ પડે છે. અત્યારે બી વરસાદ ચાલુ છે એટલે અમે બહાર ફરવા નહીં જઈ શકતા નહીંતર એવું કહેવામાં આવે છે. મિત્રો અમે સનસેટ પોઈન્ટે ગયા હતા. ત્યાં આગળ બહુ જ વરસાદ પડ્યો એટલે પાછા આવી ગયા. નક્કી લેકે બી ગયા હતા પણ ત્યાં આગળ અતિ ભારે વરસાદ હતો એટલે અમે પછી ના ગયા. એટલે અમે રૂમ ઉપર આવી ગયા. અત્યારે ખાવા બેઠા છે. હું તમને બી બતાવું કે ખાવાનું કેવું છે અને કઈ શું છે ખાવામાં. તો મારા મિત્રો આ છે થાળી. રોટલી, પાપડ, અથાણું, કોબીન શાક, પછી 2 જાતની દાળ, ભીંડા, સલાડ અને આ દાળ ભાત. કેવું લાગ્યું માસી? બહુ મસ્ત છે જમવાનું. કેવું લાગ્યું મમ્મી? કેવું લાગ્યું પપ્પા? બહુ તીખું. કેવું લાગ્યું મારી બેન? મસ્ત છે. કેવું લાગ્યું બી? थोड़ा स्पाइसी है. તમે તો આગળ બતાવી જ દીધું છે કે તમને તો બહુ મસ્ત લાગ્યું. મને બી મસ્ત લાગ્યું. મેં જમી લીધું છે. હવે મીઠું, અહીંનું મીઠું કશું અલગ જ હોય. જુઓ તમે, આપણે ગુજરાત બાજુ કરતાં અલગ જ હોય. મારા મિત્રો મને તો નાચવાનું બહુ ગમે તો નાચ જ કરું. તો ગાઈસ હું તો નાચતા મારો ફોન પડી ગયો હતો એટલે મને પપ્પા બોલ્યા એટલે હું રડતો તો પછી ના રડ્યો. જોઈ શકો છો આ બધા વાદળો અડીને જાય છે. આ મારા હાથમાં વાદળ જ છે પણ અત્યારે દેખાતું નથી ફોનમાં. પણ આ બધું જ તે દેખાતું નથી. ધુમ્મસ થઈ ગયું છે કેમ કે વાદળો આવી ગયા. વાદળો અમારી અડીને જ જાય છે. તમે બી અમારા આગળના વ્લોગ હવે અમે જવાના છે ગુરુ શિખર કેવું હતું એ બી તમે જોવા અમારા વ્લોગ જોતા રહેજો. મિત્રો આ છે એનું બ્રેકફાસ્ટ મતલબ કે રેસ્ટોરન્ટ. અહીંયાથી ડુંગર દેખાય છે. મિત્રો અત્યારે અમે સવારનો બ્રેકફાસ્ટ કરવા આવ્યા છીએ. અત્યારે મેં તો જમી લીધું અને બ્રેકફાસ્ટમાં પૌવા પછી પૂરી ભાજી એવું બધું છે. કેવું લાગ્યું માસી? માસી તો કશું બોલી નહીં રહ્યા. કેટલું લાગ્યું માસી? સરસ લાગ્યું. કેવું લાગ્યું? પૂરી તો તમે ખાઓ ને તો બપોર તમે ખાવાનું જ ના. એટલી મસ્ત પૂરી છે અને બટાકાના શાકનો બી વઘાર મસ્ત. એટલે ના કર્યો કે દાણા Eu peço que tá tudo, eu peço aí. તો ગાઈસ અહીંયા પાર્કિંગ છે. ખબર નહીં કેટલું દૂર છે અહીંયાથી. પહોંચવા તો આયા. હવે બધા થાક લાગ્યો એટલે હવે જઈએ છે ગુરુ શિખર તરફ. મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છે ગુરુ શિખર અને અમે નીચે પાર્કિંગ કરી દીધું. અહીંયા અમને વાદળ એવું કહેવાય છે કે અહીંયા વાદળો આપણને અડી જાય એટલે જોઈએ કે અમે કાલે બી કીધું હતું કે વાદળો કેવી રીતે અડે એ બધું જોવા માટે તમે અમારા બ્લોગમાં રહેતા રહેજો. તો ગાઈસ અહીંનું બધું છે. અહીંનું બધું માર્કેટ છે એટલે અમે માર્કેટ તરફથી રસ્તો જાય છે એટલે ત્યાંથી જઈએ. તો ગાઈસ આ એનો નજારો છે. હજી તો ઉપર વાદળ જ છે. દેખાતું બી નથી આગળનો રસ્તો એટલે. અત્યારે અમે દત્ત ભગવાનના ઉચ્ચી ગુરુ શિખર પર ચડી ગયા છે. એવું કહેવાય કે એમની રબડી ફેમસ છે તો હવે રબડી ખાઈશું અમે.
અને અહીંયા ફોટોગ્રાફી ચાલે છે. મારા માસીના તો પગ દુખ્યા એટલે નીચે જ છે એટલે એ લોકો નથી આવ્યા. અને આ જો અહીંયા ફોટો પડાવે છે આ ફોટો પાડવાવાળા भाई. काजळ लावणे आले मी आज असं नका बघू अहो येते मला लाज केला शृंगार आज घातलया साज दिसते मी भारी जणू अप्सरा मी खास नखरे वाली कुठे निघाली घालून साडी लाल गुलाबी. गाइस अभी हम नीचे आ चुके हैं. ऊपर तो बहुत भीड़ थी और ऊपर तो ऐसा ही नज़ारा था पूरी जगह पे. पूरे हमको वादल टच करके जा रहे थे. मैंने कल भी बताया था कि वादल हमको टच करके जाएंगे. ये हाथ में भी टच करके जा रहे हैं और थोड़ी थोड़ी बारिश भी गिर रही है. तो अभी पागल करते तुझे मोरनीशी चाल गुलाबी साडी आणि लाली लाल लाल दिसते मी भारी राजा फोटो माझा काढ गुलाबी साडी आणि लाली लाल लाल दिसते मी भारी राजा फोटो माझा काढ. संभल जरा ओए હવાનો બ્રેકફાસ્ટ કરવા આવ્યા છે. રાત્રે મેં વિડીયો ના બનાવી શક્યો કેમ કે નક્કી લેકમાં આજે કાલે બહુ જ ભીડ હતી કેમ કે બધા શુક્ર શનિ અને રવિ આવે અહીંયા એટલે ગાડી મૂકવાની બી જગ્યા નથી એટલે અમારે વાર લાગી. અને પછી અમે આવીને સીધા સૂઈ ગયા હોટલમાં. પછી અમે રાત્રે નક્કી લેક ખાવા ગયા હતા. ત્યાં આગળનું બધું ફૂડ ટેસ્ટ કર્યું. ત્યાં આગળ બધું ખાઈને પછી પાછા રૂમ ઉપર આવી ગયા પછી સૂઈ ગયા. હવે અત્યારે સવારનો નાસ્તો કરવા આવ્યા છીએ. તો નાસ્તામાં શું છે જોઈએ. નાસ્તામાં બ્રેડ ઉપમ અને બટાકા વડા છે. આ લોકો અમે નાસ્તો કરીએ છીએ. આજે ભીડ બહુ હતી એટલે અમે જલ્દી આવતા રહ્યા. હવે અમે ઘરે માટે નીકળીશું. મારા પપ્પા કહેશે કે વચ્ચે એક જગ્યા ફરવાની આવે ત્યાં જવાનું છે. કેવું લાગ્યું? સરસ છે આજે તો બહુ મસ્ત. મારા મિત્રો હવે અમે ઘરે માટે નીકળીએ છીએ. વચ્ચે ફરવાનું છે કે નહીં એમાં મમ્મી કહેશે ફરવાનું. તમને મમ્મીએ તો ના પાડી દીધી પણ પપ્પા ઊભી રાખે તો આપણે ફરી લઈશું. અને આબુ રોડની તો અલગ જ ફિલિંગ છે હું તમને બતાવીશ. अब ये गाड़ी सीधी अहमदाबाद जाके रुकेगी. આ બાજુ ઉતાર. वाइन शॉप बस बंद करो. જો અત્યારથી બધા કેટલા આવવા વાળા છે. મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છે અંબાજી. હવે અંબાજી ગબ્બર ચઢવાના છીએ રોપવેમાં. અંબાજી ગબ્બર ચઢવાના છીએ રોપવેમાં અને ઉતરતા ચાલતા આવીશું કેમ કે માસીથી ચલાતું નથી. ગાઈસ અત્યારે અમે બેહવાના છે ઉડાન પટોલામાં. હવે અમારો દ્વારો છે. આ અમારા માટે 8 નંબરનું આવી રહ્યું છે રવિન્દ્ર જાડેજાનો. તો ગાઈસ અમારા માટે આવી ગયું છે 8 નંબર. તો ગાઈસ તો ગાઈસ અત્યારે અમે ઉપર ચડવાના છીએ એટલે મજા આવશે. તમે બી અમારા જોડે આગળ જોડાયેલા રહેજો. માતાજીના દર્શન
ગબ્બર જય માડી અંબે જય જય અંબે. હા વાહ માતાજી માતાજી વધારે છે માતારીનું નામ લેવાનું બેહી દેવાનું ખાલી હા એ માતાજી હજારમાં આવી જઈશું આપણે આમ કરું લે આપણે